માનવ તસ્કરીની શંકાએ ફ્રાન્સ એરપોર્ટ પર અટકાવાયેલ ફ્લાઇટનો કેસ. ઉત્તર ગુજરાતના એજન્ટ મારફતે અમેરિકામાં ઘૂસણખોરીનો હતો પ્લાન. શશી રેડ્ડીના 10થી વધુ એજન્ટો ઉત્તર ગુજરાતમાં સક્રિય હોવાની શક્યતા. ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ભારતીય મુસાફરો ભરેલા પ્લેનને કરાશે મુક્ત. 3 દિવસની અટકાયત બાદ મોટાભાગના 300 ભારતીયોનો થશે છુટકારો. ફ્રાન્સની કોર્ટના આદેશ બાદ ભારતીય પ્રવાસીઓની થશે મુક્તિ. સમગ્ર કેસમાં 2 લોકોની કરવામાં આવી છે અટકાયત. 10ની પૂછપરછ. ફ્રાન્સના વેટ્રી એરપોર્ટથી પ્રવાસીઓને મુંબઈ એરપોર્ટ પર લવાશે. ફ્રાન્સમાં ફસાયેલા ભારતીયો અંગે હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું, ભારતીય એનઆરજી વિભાગમાં સતત સંપર્કમાં. ઈએમએ દ્વારા સતત માહિતી આપવામાં આવી રહી છે. જે પણ કોઈ યોગ્ય કાર્યવાહી હોય તે ચાલી રહી છે. પંજાબ પોલીસના અમદાવાદમાં દરોડા. ચાંગોદરની ગ્લાસ ફાર્માસ્યુટિકલમાં કાર્યવાહી. ટ્રામાડોલની 14,72,000 દવાઓ કબજે કરાઈ. કંપનીમાંથી 2 આરોપીની ધરપકડ કરી પંજાબ લઈ જવાયા. આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટમાં અત્યાર સુધી 12 લોકોની ધરપકડ. સુરતના કતારગામ બીઆરટીએસ બસ અકસ્માત કેસ. અકસ્માત કરનાર ડ્રાઈવરને રાખનારી ગ્રીન સેલ એજન્સીને શો કોઝ નોટિસ. અગાઉ એજન્સીને કેટલી અને કયા પ્રકારની નોટિસ અપાઈ છે તેની તપાસ શરૂ. બસ સેવામાં અકસ્માત અને ટિકિટ કૌભાંડ થતું હોવાનો ઉલ્લેખ. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટની ઘટના. સુરતમાં સ્વાભિમાન સંગઠન સંસ્થાના આગેવાનોએ ગુજરાત સરકારના નિર્ણયનો વિરોધ કર્યો. આગેવાન કિરીટ વાઘેલાએ નોંધાવ્યો વિરોધ. સસ્તા દારૂ, મહેંગા તેલ, ભાજપ તેરા કેસા ખેલ આ પ્રકારના નારા લગાવ્યા. પોલીસે તમામ લોકોની કરી અટકાયત. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવા સામે રાજકોટ મહિલા કોંગ્રેસનો વિરોધ. દૂધની બોટલો સાથે કર્યું પ્રદર્શન. ગુજરાતમાં હજારો કુપોષિત બાળકો છે, તેને દૂધ આપવાનું કહ્યું. બુટલેગરોના ઘર ભરવાનું સરકારનું કૃત્ય ગણાવ્યું. સરકારના નિર્ણયથી ક્રાઇમ રેટમાં વધારો થશે તેવો પણ આક્ષેપ. મહેસાણાના કડીમાં રાશનની દુકાનમાંથી લીધેલા ચોખા પ્લાસ્ટિકના હોવાની ફરિયાદ. મહેસાણાના કડીમાં રહેતા એક પરિવારે કર્યા ગંભીર આક્ષેપ. ચોખા રાંધતા પ્લાસ્ટિકના હોવાની ગઈ શંકા. ખાદ્ય વિભાગ આ અંગે તપાસ કરે તેવી સ્થાનિકોની માંગ. સુરતમાં નકલી ટેલિફોન એક્સચેન્જ પર ગુજરાત એટીએસના દરોડા. સિમ બોક્સની મદદથી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં બદલવાની થતી હતી પ્રવૃત્તિ. સિમ બોક્સ તથા 31 સિમ કાર્ડ સાથે 2 આરોપીઓની ધરપકડ. મહેસાણામાં ખનીજ અધિકારીઓની જાસૂસી કાંડ કેસ. વોટ્સએપ પર ચાલતા 5 ગ્રુપના 8 એડમિનને પોલીસનું તેડું. ગ્રુપ એડમિનના કોલ ડિટેલ કઢાવાયા. મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને હાજર રહેવા નોટિસ. વડોદરાના ડભોઈમાં રખડતા ઢોરની રંજાડ. કડિયાવાડ વિસ્તારમાં રખડતા ઢોરે 3 લોકોને અડફેટે લીધા. ઈજાગ્રસ્તોમાં એક નાની બાળકીનો પણ સમાવેશ. જમાતખાનાનો જમણવાર ચાલતો હતો તે સમયે બની ઘટના. રાજકોટમાં દારૂબંધીના લીરે લીરા ઉડાડતો વિડીયો આવ્યો સામે. મહિલા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરતી જોવા મળી. પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે સવાલ. કચ્છના ગાંધીધામમાંથી 22 કિલો ગાંજો પકડાયો. કંડલા હાઈવે નજીક સર્વિસ રોડ પરથી આરોપી ઝડપાયા. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી ગાંજો મોકલનાર બિહારના આરોપીની શોધખોળ શરૂ કરી. ગુજરાત પર ફરી કમોસમી વરસાદનું સંકટ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 30 ડિસેમ્બરે અરબ સાગરમાંથી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. 1 જાન્યુઆરીથી ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સહિતના ભાગોમાં કમોસમી વરસાદ પડશે, જે બાદ વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધશે. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની સિઝનની સૌથી વધુ આવક. યાર્ડમાં ડુંગળીના 1,50,000 કટ્ટાની આવક નોંધાઈ. યાર્ડ બહાર બંને બાજુ વાહનોની લાગી લાંબી કતાર. ડુંગળીની નિકાસબંધીને કારણે ભાવમાં ઘટાડો જોવા મળ્યો. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ ₹100 થી ₹300 સુધી બોલાયો. સુરેન્દ્રનગરમાં 20 ગામોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી બંધ કરતા રોષ. મૂળી પંથકમાં સૌની યોજનાનું પાણી બંધ કરી દેવાયું. 20 ગામના ખેડૂતોએ એકઠા થઈને નોંધાવ્યો વિરોધ. પાણી આપો ત્યારબાદ ગામમાં પ્રવેશો તેવા નારા લાગ્યા. અમદાવાદમાં કોરોનાના વધુ 5 કેસ, 2 પુરુષ અને 3 મહિલા સંક્રમિત. બોડકદેવ, ખાડિયા, નારણપુરા અને દરિયાપુરમાં નોંધાયા દર્દી.
અમદાવાદમાં ક્રિસમસ અને 31 ડિસેમ્બર અંગે પોલીસે જાહેરનામું બહાર પાડ્યું. રાત્રે 12 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી. લોકો ગ્રીન ક્રેકર્સનો કરી શકશે ઉપયોગ. સાયલેન્ટ ઝોન અને જાહેર રોડ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ. સુરતમાં રોગચાળાનો ફાટ્યો રાફડો. પાંડેસરામાં 4 દિવસના તાવ બાદ 46 વર્ષીય આધેડનું મોત. ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલ આધેડને સારવાર માટે ખસેડ્યો હતો. આધેડને ડેન્ગ્યુ થયો હોવાની શક્યતા. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી. બોટાદમાંથી પસાર થતો ભાંભણ રોડ બિસ્માર હાલતમાં. રોડ પર 500 થી વધુ આવેલા છે હીરાના કારખાના. 8 થી 10 ગામોને જોડતો છે આ માર્ગ. વાહન ચાલકો જીવના જોખમે વાહન હંકારવા મજબૂર. અનેકવાર તંત્રને રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં. ભરતી પરીક્ષા મુદ્દે મુખ્ય સચિવ રાજકુમારનું મોટું નિવેદન. કહ્યું, સરકારી કચેરીઓમાં 60% જેટલી ઘટ. આવતા વર્ષ સુધીમાં પૂર્ણ કરીશું ભરતી પ્રક્રિયા. ભરતીમાં ગેરકાયદે કામ કરવાવાળા સામે કડક કાયદો લવાશે. ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન કરવાનું અને નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. જૂનાગઢમાં નાતાલ પર્વની રજા પર ઉમટ્યું પ્રવાસીઓનું ઘોડાપૂર. સાસણગીર, ઉપરકોટ, ગિરનાર પર્વત સહિતની જગ્યાઓ પર લોકોની ભીડ જોવા મળી. સતત 3 દિવસની રજા મળતા લોકો પરિવાર સાથે જૂનાગઢ દર્શને આવ્યા. નવસારીમાં બોદાલી ગામેથી દીપડો પાંજરે પુરાયો. ગામમાં થોડા દિવસ અગાઉ પશુઓનો કર્યો હતો શિકાર. વન વિભાગના અધિકારીઓએ 6 વર્ષના દીપડાને પકડીને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી. વડોદરામાં સાઈ કન્સલ્ટન્સીના પિતા પુત્ર સામે ફરિયાદ. વિદેશ મોકલવાના નામે પિતા અને પુત્રએ ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ. કેનેડામાં વર્ક પરમિટ માટે 4 લાખથી વધુ પડાવ્યા. પિતા પુત્ર સામે નોંધાઈ કુલ 9 થી વધુ ફરિયાદ. સુરતમાં છેતરપિંડીના કેસમાં ખાનગી બેંકના મેનેજરની ધરપકડ. વીમા એજન્ટના ખાતામાં ગેરકાયદે કરોડોના વ્યવહાર અંગે ધરપકડ. વીમા એજન્ટના ખાતામાં તેની જાણ બહાર 3 કરોડનો વ્યવહાર કરાયાનો આક્ષેપ. એજન્ટના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી બેંક મેનેજરે સેવિંગ ખાતું ખોલ્યું હતું. વીમા એજન્ટ બીજી બેંકમાં એકાઉન્ટ ખોલાવવા જતા બેંક મેનેજરની પોલ ખુલી. પોલીસે બેંક મેનેજર સંદીપ રાખેચા અને રજત શેઠિયાની કરી ધરપકડ. સુરતમાં જમીન અને ગાડી લે વેચના નામે રાજ્યભરમાંથી 4 કરોડની ઠગાઈ. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની રેલવે સ્ટેશનની હોટેલ પાસેથી કરી ધરપકડ. સુરત, અમદાવાદ, રાજકોટ સહિતના 4 ગુનાનો ઉકેલ્યો ભેદ અને 33 ગુનાની કરી કબૂલાત. આરોપી ગાડી આપવાના બહાને પૈસા પડાવતો. સુરતના હજીરામાં L&T કંપનીમાંથી 11,87,000ના સ્ક્રેપ ચોરી કરનાર ગેંગ ઝડપાઈ. પોલીસે ટ્રક ચાલકને મધ્યપ્રદેશથી અને સ્ક્રેપ ખરીદનારને અંકલેશ્વરથી પકડ્યો. ટ્રક ડ્રાઈવર સ્ક્રેપ ભરેલી ટ્રક કંપનીમાંથી લઈ ફરાર થઈ ગયો હતો. મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી. બનાસકાંઠાની દિયોદર APMCમાં 7 દુકાનોના તૂટ્યા તાળા. તસ્કરોએ 7 દુકાનોને બનાવી નિશાન. દિયોદર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયાના પુત્રની દુકાન તૂટી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. નવસારીમાં ચીખલીના રાણકુવામાં ચોરી. શિવશક્તિ રેસ્ટોરન્ટમાં 12,000 રોકડાની કરી ચોરી. પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા અનેક સવાલ. જિલ્લામાં ચોરોનો વધ્યો ખૌફ. વલસાડમાં એક જ રાતમાં 6 દુકાનોના તાળા તૂટ્યા. આ બધી જ દુકાનો પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક આવેલી છે. આ સાથે સ્કૂલ પાસેના શોપિંગ સેન્ટરમાં ચોરી થઈ. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. ગાંધીનગર LCBએ ઉવારસદથી જુગાર રમતા 2 શખ્સોની કરી ધરપકડ. અન્ય 9 જુગારીઓ ફરાર. પોલીસે 22,000નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી. ફરાર 9 શખ્સોને શોધવા કવાયત હાથ ધરાઈ. કચ્છના રાપરના યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો. પૈસાની લેતી દેતીમાં 2 મિત્રોએ જ કરી હતી હત્યા. પોલીસે રાજસ્થાન અને છત્તીસગઢથી બંને આરોપીઓને ઝડપી લીધા. 143 થી વધુ CCTV કેમેરાની મદદથી મળી સફળતા. રાજકોટ ચિત્રનગરી ટ્રસ્ટે વડોદરાની મધ્યસ્થ જેલના દિવાલો પર દોર્યા પ્રેરણાત્મક ચિત્રો. 80 થી વધુ કલાકારોએ દિવાલો પર કર્યું ચિત્રકામ. કેદીઓ માટે હકારાત્મક વાતાવરણ સર્જવાનો પ્રયાસ. જામનગર GIDC ફેઝ 3માં
મેટાલેબની ત્રીજી શાખાનું કૃષિ મંત્રીના હસ્તે ઉદ્ઘાટન. ઉદ્યોગકારોને મેટલ ટેસ્ટિંગ માટે ₹50 લાખના ખર્ચે નિર્મિત અત્યાધુનિક મેટાલેબની સુવિધા મળી. આસપાસના ગ્રામ્ય વિસ્તારના ઉદ્યોગકારોને મેટલ ટેસ્ટિંગ માટે દૂર સુધી આવવું ન પડે તે માટે નવી શાખાનો પ્રારંભ. બનાસકાંઠાના થરાદમાં મેડિકલ કેમ્પ યોજાયો. રાજ્યના આરોગ્ય વિભાગ અને બનાસ મેડિકલ કોલેજના ઉપક્રમે આયોજન. ચેકઅપ માટે મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટ્યા. કેમ્પમાં 100થી વધુ સ્ટાફ અને 50 અનુભવી તબીબોની ટીમ. દેશમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું છે, ત્યારે મહારાષ્ટ્રના કૃષિ મંત્રી ધનંજય મુંડે કોરોના સંક્રમિત થયા છે. નાયબ સીએમ અજીત પવારે આ માહિતી આપી હતી અને તેમણે લોકોને અપીલ કરી છે કે તેનાથી ગભરાવું નહીં. કોરોનાના સંક્રમણને રોકવા માટે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. હજુ સુધી વેરિયન્ટ વિશે કોઈ જાણકારી આપવામાં નથી આવી. વિધાનસભાના શિયાળુ સત્રના અંતિમ દિવસે તેઓ કોરોના સંક્રમિત થઈ ગયા હતા. કોરોનાના નવા વેરિયન્ટ JN.1 અંગે WHOની ચેતવણી. ઠંડીની સિઝનમાં નવા વેરિયન્ટના કેસમાં વધારો થઈ શકે છે. આવનારા તહેવારોના દિવસો પડકાર બની શકે. નવો વેરિયન્ટ ઓછો ઘાતક, સતર્ક રહેવાની જરૂર. દક્ષિણ પૂર્વ એશિયામાં વધુ સતર્કતા જરૂરી. શ્વસન સંબંધી વધી રહેલી બીમારીઓનો ઇલાજ કરવો જોઈએ. તો ઉત્તર ભારતમાં કાળતી ઠંડી પડી રહી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં ધુમ્મસની અસર વધી રહી છે. પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ઘણી જગ્યાએ ગાઢ ધુમ્મસ છવાયું હતું. યુપી અને ઉત્તરાખંડમાં પણ ધુમ્મસની ચાદર છવાઈ હતી. અમૃતસર અને ગંગાનગરમાં ઝીરો વિઝિબિલિટીના કારણે વાહનોની સ્પીડ થંભી ગઈ હતી. દિલ્હીના તાપમાનમાં ઘટાડાથી ધુમ્મસભર્યું વાતાવરણ મળ્યું જોવા. લોકોએ ઠંડીથી બચવા તાપણીનો લીધો સહારો. વાતાવરણમાં ધુમ્મસ હોવાથી વિઝિબિલિટી ડાઉન. ઉત્તર પ્રદેશના તાપમાનમાં ઘટાડો. ઠંડીથી બચવા લોકોએ તાપણીનો લીધો સહારો. વાતાવરણમાં ધુમ્મસ પણ જોવા મળ્યું. ઉત્તર પ્રદેશમાં પડતી હોય છે રેકોર્ડ બ્રેક ઠંડી.